સીતારામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે તો લાગ્યો કે હોરીની ઝાર કાયદેસરની બેહે ગઈ. તો હું હેને આગળ વારતી હતી ને ટૂંકમાં એવા આંબાનું કેરીયું ખાવ્યું બહુ મીઠું લાગે, પણ એ આવે ને પાકે ત્યાં સુધીનો જે સ્ટ્રગલ છે ને એ ઓ માય ગોડ. કારણ કે એ એટલું ખરે ને આંબા ઘર આંગળે હોય ને એને તો ખબર છે કે એ વારે વારે ને કોળ વગરના થઈ જાય. એટલો ભૂકો ખરે ભણગઢ પવન આવે ઠાકોર નથી ઠાકોર વારે લીધું ને એવું વારે લીધું ને એવું પણ વારીએનો તો પગમાં સોટે ને ખાટલે ને બધે ટૂંકમાં એ ચોલા ઓલું થઈ જાય તાકડી હે ને કલાકે એક ડોલ ભરાણી ભૂકાની વારે ના જતા બાણે વારે ને પુગાવી ને ત્યાં જોઈ લ્યો તો ટેગલો થઈ ગયો એટલી વારમાં બાણે વાર લીધું તા ને આવ્યો તા ખરી એ તો વરાયતા જાહે કેરીયું ખાવી હોય તો થોડીક મશક્કતતા કરવી જ પડે. ખેલું તો કંઈ નથી ને જિંદગીમાં. કેરીયું ખાવી હોય હાખું ખાવી હોય તો પછી આના નખરા ઉઠાવવા પડે. એવી જ રીતે જિંદગીમાં પણ કંઈક એવું જ છે. તો જો મસ્ત આ આખી ઝીલે જાય તો હા કેરીયુંના ઢેગલા ઢેગલા થઈ જાય. આખી સોસાયટી ખાઈ તો ન ડૂકે. પછી છે ને વધારે તો હે ને ખીલખોડા જ ખેરે ખીલખોડા કાપે ને ફાલ ખેરે નાખ્યા હોય ને આદરમાં વધારે આવ્યો. આ કાપે નાખ્યો તો ને આપણે એ આંબામાં પણ આવ્યો, પણ ભૂકો બહુ ખરે અતિશય. પછી પવન હોય ને તાકોર નાકોર તગારા ભરાય ભૂકાના. જોઈએ કેટલું કાવે કેર્યું ને કાં જો આદારમાં જવું કે આગળ પાછળ અવાર પાછળ રે પણ ઓડાતા નથી કંઈ ઓડા ભેગા ઢેગલા થયા. તે હજે તો બાણે બધું વાર લીધો ને વારતી હતી ને તો ગોરા વારો આવ્યો તે હું એમાં અડધી કલાક કાઢી આવી ગોરો લઈ આવી. પછી સોસાયટીમાં બારણે નીકળીએ ને એટલી બાયું હોય એટલી ઉભે જ જઈએ. તો જો આ હે ને ગોરો લીધો પેલા પાણીનો ભરે ને 2-3 વાર મૂકી ભરે મૂકી દઈએ ખાલી કરી નાખીએ તો એ કોથું હોય અલગ જે દસ કે હોય બધું નીકળી જાય. તો આવી કંઈક ડિઝાઇનનો છે આપણો ગોરો. ગોરાવાળા પાસે તાવડ્યું યુટ્યુબ પર એને આ એક મને ગમ્યું. આ સારું જો આ હે ને સ્ટેન્ડ એમાં પાણી ટૂંકમાં પાણી ગેંડીમાં રાખી દઈએ નળીથી પાણી છે ને સીધું ગેંડીમાં ભીનું જાય તો વાંધો ન આવે. તો આ રહોડામાં રાખવા દીધો કારણ કે ઉનાળામાં છે ને આંબા એક ટપ ઓલું થઈ જાય શું કહેવાય તપે જાય પાણી એ પાણી પર રહોડામાં લઈએ તો મેં કીધું આની પડ્યો હોય આ પા જૂનો થયો અને ડિઝાઇનને બધી વહી ગઈ તો નવો ગોરો રહોડામાં રાખી દીધો. એક દી હે ને એક બિનની કોમેન્ટ હતી કે તમારે ગોરો રાખવાનું સ્ટેન્ડ બહુ મસ્ત તો હાચી અમારે છે ને સ્ટેન્ડ ટૂંકમાં આવું હતું પેલા ટાંકો છે ને આ હતો તેના ઉપર રાખતા ટાંકો હે વાં વયો ગયો તો પછી આ ગેસના બાટલા ઉપર રાખી દીધું બીજા તો ક્યાં રાખવું કે એટલી એવું છે. આવું સ્ટેન્ડ હતું પછી સ્ટેન્ડ હેઠું રાખે ને રહેતો હેઠું હાવ રાખીએ ને તો મેળ નથી આવતો. પાણી પીવા ઘણી ઓલું કરવું પડે ત્યાં ઊંચું હોય તો ઉપાધિની વાંધો ન આવે એવું ટૂંકમાં હે બધું. તમને કયો ગમે એમાં? મને ઓલો બસમાં થાય ગમે. નકશી તો છે ને કાંટો કાંટા એ કઈ જોઈશ છે ને. તો હાલો બધાય પીઝા પાર્ટી કરવા. આ કયો હે? પાસ્તા પીઝા. પાસ્તા પીઝા હે કેવું હે ઠોકો હે અમારે વનને આ બારી કરીને હેપા રાખો તો વાંધો ન આવે. બાકી શાકમાં અમારે કઈ માથા ખોટું થાય કઈ પીસ કાપ લે પણ આ બહુ જાડું બેજ આવે આપણે આ જો તો ખરી નાનું થીન હોય તો વાંધો ન આવે. નાનું છે. ગુડ મોર્નિંગ ને સીતારામ. કેમ છો બધા? તમારે વાગેગા હટાણે 11:30. હું કામ કરીને નવરી થાય એકલી હોતી હતી મોડી નવરી થાય વાર લાગે પછી મણી બધું લાગડ ઝાપડ ઝુપડ ખૂણે ખાસ કે બધું એક્યુરેટ કરે ને પછી કામ થતું હોય એટલે મારે વાર લાગે થોડી. ને મારી માન રણાવે ગાંતોનો ફોન આવ્યો એ પૂરી ને બધા આવે તો મને કે રસોઈ બનાવી રાખજે તો એ કામકાજ એવું કરવાનું રસોઈ બનાવી નાખીએ. ને ઓલી ઝીણકી બરણી નહોતી લેવાની મારે ઝીણકી બરણીનું કહેતી હતી ઝીણકી બરણી લઈ લીધી વેચેલ તો હું તમને દેખાડ. હાલો સોરી 1 મિનિટ આ સીટી થઈ જાય ને તો સીટી ડિસ્ટર્બ થઈ જા. અહીંયા બને છે ગવાર બટેટાની સબ્જી, ઈધર કાટ डाला है सलाद,
તો જો આ ઝીંકી આણું કહેતી હતી આ સોરસ બની છે ને ટૂંકમાં સિમિલર સોરસ ઓકે મોટી પછી આ ધાની ને પછી આ ઝીંકુડી તપુડી તો આ હે ને 10 લઈ લીધી મેં તમે કીજો ઓલી ભણગણ આ બધી પડી હતી કે આ કઈ મસ્ત લાગે આ બધી જો ખાલી કરીને ગોકમણી પેલા પૂછતું હતું કે આ બધું તુલસીસામાં આવેલું હોય બધા મેં વાંચ્યું નહોતું હા આ ગ્રીન છે ને તુલસીસામાં આવેલું હે કેદુનિયું આનો તો કલર એવી ઓલમોસ્ટ ને આ હે ને આમાં વાંધો કઈ નથી પણ જગ્યા બહુ રોકે બહુ પડી હા બણી નો લેવાય આ હે ને ઓલા સેવ મસાલાની ન હોય તો એ ને આના ઢાંકણા હે ને ઉપાડો ને તો બણી પડે જાય આ ઢાંકણા વાટા હાવ મેં લઈ દીધા ટોકમાં ઢાંકણાનું બહુ આની સિસ્ટમ ખરાબ નીકળી ને આ જો આ હે ને 10 લીધું મસ્તીનું આવ્યું કેવી લાગે કીજો તમે આ હારી લાગે કે ઓલી હારી લાગે કે કઈ લાગે તો અટાણે તો હું આ ખાલી કરીને જે ગોઠવતી હતી ને તો ફોન આવ્યો ને પછી રસોઈમાં સળે ગઈ એટલે પછી નોયલું કર્યું જોવા આવે આ બધી ધોઈને વિસરાઈને પાછું એ પણ ઠેકાણે જ જાહે એટલે કંઈ ટેન્શન નથી આ કેવું લાગ્યું એ કીજો તમે મને આ બહેનું હે ને અમે 3 ફેરાથી આવતો ને તે 15 રૂપિયાની એક 15 રૂપિયાની એક કેતી પછી નો આપ્યો છે એટલે 20 મેં કાપી આ 20 રૂપિયાની એક ખોનિયું 5 તો 200 10 લીધું ટૂંકમાં ફાઇનલી તો રસોડાનો લુક કંઈક આવો આવ્યો હવે હજી આ ગોળ 3 છે ને એ ક્યારેક ફેરવે નાખવ્યું લઈને પણ એમાં વાંધો એ છે કે એ મોટ્યું છે તો આ સોરસ 3 હમાતા જગ્યા વેચે ને 4 હમા છે ને એ વાંધો આવે ટૂંકમાં આમાં આવે તો આવું છે પણ આ તું જાને કરીએ તાર વારો નીકળે જાય ત્યાર પછી એકાદી ફૂટે ને તો જીવ ભરે આપણો કારણ કે એટલા સાવથી આપણે હાંસવ્યું હોય ને ફૂટે જાય ને તો વાંધો આવે પણ શોખું તો રખું તો તે પૂરો થઈ ગયો ફાઇનલી મારે જોતી હતી એવી બહેનું મસ્ત બધું લઈ લીધું એમ જે થતું હોય થાય પછી ભલે હાલો તો ફટાફટ આપણે રોટલા ઘડી નાખીએ મહેમાન હવે આવતા જશે ને હા ઓલો ગોરો લીધો હતો ને એ પાછો ગોરો ભરે લીધો રૂપારો તરપે અસલનો તરપે જોવો પાણી એકદમનું ઠંડુ રહે તરપે પબો ને પાણી માથાકોટ ના તે સીધું આ ગેંડીમાં પાણી વયું જાય ટૂંકમાં એટલે એક ટુલી એવું છે ને 12માં 5ની જ વાર છે તો આપણે રોટલા ઘડી નાખીએ હમણાં મહેમાન આવતા જશે